હેલો મિત્રો, સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. તો આજે આપણે વાત કરીશું કોન્વોકેશન સર્ટિફિકેટ છે. જ્યારે આપણું એન્જિનિયરિંગ છે અથવા તો કોઈ ડિગ્રીની કોલેજમાં હોય કે કોઈ પણ અભ્યાસ કરતા હોય, જ્યારે એનું અંતિમ વર્ષ હોય, મીન્સ કે લાસ્ટ યર હોય અને લાસ્ટ સેમેસ્ટર હોય, ત્યારે જ્યારે આપણે એક્ઝામ ફોર્મ ભરી છીએ, ત્યારે એની આપણે કોન્વોકેશન ફીસ છે એ પણ ભરવાની હોય છે. કોન્વોકેશન સર્ટિફિકેટ છે તમારું ફાઇનલ ઓલ ઓવર બધું મિક્સ લાખું અને ફાઇનલ સર્ટિફિકેટ કહેવાય છે. તો એના વિશે જેટલું સર્ક્યુલર છે તો આપણે એના વિશે ડિસ્કશન કરશું. ઓકે મિત્રો, નું કોન્વોકેશન છે એના માટેનું જીટીનું સર્ક્યુલર છે તો બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનથી જોવાનું છે. તો એનો સબ્જેક્ટ શું છે, તમારા સબ્જેક્ટ મિત્રો તમે વાંચી લો ને તો પણ તમને આઈડિયા આવી જાય કે આખે આખું છે એ તમને શું કહેવા માંગે છે. ઓકે, તો આપણે તો કોન્વોકેશન છે એનું જીટીનું સર્ક્યુલર છે મિત્રો, તો બધા વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત લાસ્ટ લગી જોવાનું છે. એ તમને આઈડિયા આવી જાય કે કોન્વોકેશન છે શું. એ તમને હમણાં થોડુંક આગળ હિન્ટ તમને આપી, બરાબર છે. તો કોન્વોકેશન છે એનું સર્ક્યુલર છે તો બધા જીટીમાં જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે, લાસ્ટ યરમાં છે, એ મિત્રો ખાસ જોવે. પછી તે ડિપ્લોમા હોય કે પછી ડિગ્રીમાં હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, જીટીયુ અંડર આવતા હોય, કોન્વોકેશન છે મિત્રો એ બધેને મેળવવું ફરજિયાત છે. કોન્વોકેશન જે સર્ટિફિકેટ છે એ બધા મિત્રોને મેળવવું ફરજિયાત છે. ઓકે, આપણે સબ્જેક્ટ જોઈએ તો સબ્જેક્ટ તમે જો મિત્રો તમને આઈડિયા આવી જાય કે શું કહેવા માંગે. તો ટુ ફિલ ધ કોન્વોકેશન ફોર્મ fee before the submission of exam form, fee student of the final semester and final year regular or pending immediate for all course. હવે જીટીયુમાં જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે ઓલ કોર્સની વાત કરી છે. તમે વસ્તુને થોડુંક ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો. કોન્વોકેશન છે ઓલ વિદ્યાર્થી માટે લાગુ પડે કે જો લખ્યું છે ફાઇનલ યર હોય મિત્રો અને લાસ્ટ કહેવાય ને તમારું સેમેસ્ટર હોય, એમાં તમારે રેગ્યુલરના વિદ્યાર્થી હશે એ, અને જે મિત્રો બેકલોગ કેટી આવી છે સોલ્વ કરવામાં થોડી વાર લાગી છે અને પાછળ રહી ગયા છે એ મિત્રો બંનેની વાત કરી છે. જીટીયુમાં અભ્યાસ કરતા ઓલ વિદ્યાર્થી મિત્રો છે તો એ લોકોને શું કરવાનું છે કે તમારી એક્ઝામ ફોર્મ છે એની ફી પણ ભરવાની છે, બરાબર છે. પછી તમારે શું કરવાનું છે, કોન્વોકેશન છે એની ફીસ તમારે ભરી દેવાની રહેશે. તો એ બાબત ઉપર કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ તમને મળે અને એ તમારું ફાઇનલ સર્ટિફિકેટ કહેવાય. કેવું મિત્રો કહેવાય? ફાઇનલ સર્ટિફિકેટ તમારું કહેવાય. એ જે તમે બતાવો એટલે તમારું આખે આખું ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં હોય કે ફાર્મસીમાં કે કોઈ પણ જીટીયુનો બીજો કોર્સ હોય એ તમારું આખે આખું કાઉન્ટ થઈ જતું હોય છે. ઓકે, અને મેળવવું ફરજિયાત છે મિત્રો, બરાબર છે. એટલે અહીં ભૂલ નહીં કરતા કે આપણે આની જરૂર નથી, છઠ્ઠા સેમનું રિઝલ્ટ આવી ગયું, આઠમા સેમનું આવી ગયું, એવું કશું કરવાની જરૂર નથી. તો બેઝિક મારે તમને એટલી આ બે લાઈન તમને સમજાઈ ગઈ હોય તો આખું સર્ક્યુલર તમને સમજાઈ જાય. ઓકે, તો હું તમને હવે આગળનું બેઝિક સમજાવું કે સર્ક્યુલર બીજું શું કહેવા માંગે છે. તો જો મિત્રો આ પેરેગ્રાફમાં બધું શું કહેવા માંગે છે કે જે વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, કે પોતાની ફીસ ચૂકવતા નથી મિત્રો, એનું જે કોન્વોકેશન સર્ટિફિકેટ છે ને યુનિવર્સિટી છે ને એની પાસે જ રહે છે, બરાબર. તમારી પાસે પહોંચતું નથી. પછી ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં બંને વિદ્યાર્થી છે. ઓકે, એની વાત કરી છે. અને દર 2 વર્ષ એટલે કે 2 વર્ષમાં મિત્રો આ પ્રોગ્રામ છે એ યોજાતો હોય છે અને વિદ્યાર્થીના સર્ટિફિકેટ છે એ, બરાબર છે, કે પ્રમાણપત્ર છે એ લોકોને વિદ્યાર્થીને પહોંચાડવાના હોય છે. મીન્સ કે એની પ્રોસેસ છે એ કરવાની હોય છે. અને જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે મિત્રો, બરાબર છે, એ પ્રોસેસ કમ્પ્લીટ નથી કરતા, એ મિત્રોના સર્ટિફિકેટ છે જો પ્રિન્ટ કરીને તમને જીટી વાર આપે છે, બરાબર છે, પ્રિન્ટ કરી. હજી મિત્રો આ પ્રોસેસને કમ્પ્લીટ નથી કરતા, એ મિત્રોના સર્ટિફિકેટ છે યુનિવર્સિટી પાસે રહે છે. ઓકે મિત્રો, એવી રીતના વાત કરેલ છે. તો જીટીયુ એ અંતિમ સેમેસ્ટર અને બધા અભ્યાસની બાકી રહેતી ઔપચારિક પરીક્ષાની પરીક્ષા ફોર્મ ફી સબમિટ કરતા પહેલા અંતિમ ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્ર અને ફી કોન્વોકેશન ફોર્મ ભરવાની જરૂરત રહે છે. એટલે તમારે શું કરવાનું કે તમારું જ્યાં કે ડિગ્રીમાં અત્યારે કોઈ 8મા સેમમાં બી નો કોઈ વિદ્યાર્થી છે તો 8મા સેમ છે મિત્રો એનું એક્ઝામ ફોર્મ ભરે એટલે કે તમારે પહેલા આ ફી ભરી દેવાની તમારી એક્ઝામ ફોર્મની, પછી તમારે કોન્વોકેશન ફી ભરી દેવાની. એમ કરીને તમારું લાસ્ટ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થશે. ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ ફી બિફોર ધ સબમિશન ઓફ એક્ઝામ ફોર્મ ભરાશે ને મિત્રો, પછી ફાઇનલ યર રેગ્યુલર પેન્ડિંગ જે રિમાઇન્ડર છે તો રિમિડિયલ જે વિદ્યાર્થી મિત્રો છે, ખબર છે, એની પણ એક્ઝામ ફોર્મ છે એ પણ સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને એક વસ્તુ ખાસ એ ધ્યાન રાખવાની કે એ માટે વિદ્યાર્થીમાં તેમના રહેઠાણું, સરનામું, ફી ચૂકવવાની અને અન્ય વિગતો વિદ્યાર્થી પોર્ટલમાં દાખલ કરવાની રહેશે. તમને બીજી વાત કરું તો જીટીયુનું જે તમારું પોર્ટલ છે, બરાબર છે, એમાં તમારે તમારું હોમનું જે સરનામું છે મિત્રો એ તમારે સાચું નાખવાનું છે, જેથી કરીને તમારું જે આ કોન્વોકેશન સર્ટિફિકેટ છે મિત્રો એ તમારી પાસે પહોંચી શકે, નકર પછી પ્રોબ્લેમ આવી શકે છે.
ઓકે મિત્રો, તો એડ્રેસ છે, તમે તમારું ફીસ છે વગેરે બધી ડિટેલ્સ છે તમારી એ સાચી તમારે ભરવાની રહેશે, જેથી કરીને કોઈ પણ ઇસ્યુ ન આવે. પછી આપણે આગળ વાત કરીએ તો આગળ ફકરામાં પેરેગ્રાફમાં શું લખેલ છે કે અન્ય વિદ્યાર્થીઓ વિગત પોર્ટલમાં દાખલ કરવાની છે અને પાસ આઉટ પછી એટલે કે તમામ એકલો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જો વિદ્યાર્થી અંતિમ ડિગ્રીમાં પ્રમાણપત્ર મેળવવા માટે લાયક હોય તો દીક્ષાંત સમારોહ પછી યુનિવર્સિટી લાયક વિદ્યાર્થીના ડિગ્રી પ્રમાણપત્રો તેમના દીક્ષાંત ફોર્મના ઉલ્લેખથી સરનામે મોકલી દેશે. તો તમે કમ્પ્લીટ થઈ જશે મિત્રો. કોઈ બેકલોગ કેટી હોય તો તમને લાયક હશો એ પ્રમાણે તમને તમારા સરનામે મોકલી દેવામાં આવશે તમારું કોન્વોકેશન સર્ટિફિકેટ. બરાબર. તો આ રીતે આખું કોન્વોકેશન છે મિત્રો. સિમ્પલ એવું પ્રોસેસ છે. તમને કદાચ ઇસ્યુ આવે, ફોર્મ ભરવામાં કાંઈ પણ ડાઉટ કરી આવતી હોય તો મને ખાલી પૂછી પણ શકો છો. ઓકે, તો મારી એક્ઝામ ફોર્મની ફીસ છે લાસ્ટ યરની એ તમે ભરી દો. પછી તમારું કોન્વોકેશન સર્ટિફિકેટ જે અંતિમ યરમાં છે, લાસ્ટ યરમાં છે, એ મિત્રો પોતાનું કોન્વોકેશન સર્ટિફિકેટ છે, ડિપ્લોમા છે, ડિગ્રીમાં છે, એ લોકો ભરી આપે. રેગ્યુલર વિદ્યાર્થી છે મિત્રો એ પણ હશે, અને રિમિડિયલ છે જે લોકો બેકલોગ કેટી આવી હતી એ મિત્રોને કમ્પ્લીટ થઈ ગયું હોય અને ઓપ્શન આવતો હોય તો ભરી દેવાનું રહેશે. બધું જ કામ તમારું જીટીયુ પોર્ટલમાં થશે. બરાબર છે. તો આ જીટીયુની એક નવી ઇન્ફોર્મેશન હતી. તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. અને આ કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ મેળવવું બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈને મિસ કરવાનું નથી. બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ જીટીયુનું સર્ટિફિકેટ છે કોન્વોકેશન, એના બાબત જીટીયુનું એક સર્ક્યુલર હતું. ઓકે, તો મારા માટે સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. અને કાંઈ પણ ડાઉટ કરી આવે તો મને કોમેન્ટ કરી આપો એટલે તમને બોક્સમાં આન્સર આપી દઈશ. અને જીટીયુની આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે આપણો વોટ્સઅપ ગ્રુપ છે એ પણ ચાલી રહ્યું છે. ઓકે, એમાં જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય એની લિંક છે હું તમને નીચે આપી દઉં છું, જેથી કરીને એ પણ જોઈન્ટ થઈ જાય. જીટીયુના એમપી પ્રશ્ન છે, ઓલ વસ્તુ છે તમને ફ્રી પ્લેલિસ્ટ બનાવેલ છે, એમાં બધું મળી જતું હોય છે. પ્લસ સ્કોલરશિપને લગતી કાંઈ પણ ડાઉટ કરી હોય, કાંઈ પણ જોબના વિડીયો છે ઇમ્પોર્ટન્ટ કે ઓલ ક્વેરી માટે તમે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલનો તમે સંપર્ક કરો, સબસ્ક્રાઇબ કરો. આપણી ચેનલ છે તમને 100% તમને સપોર્ટ કરશે મિત્રો, અને ગાઈડ કરશે અને સમજાવશે. એ બધું મિત્ર સમજીને. ઓકે, તમારે ગભરાવાની પણ જરૂર નથી. ઓકે, તો વિડીયોની આ બધો પૂરો કરે છે. આશા રાખું કે આ ઇન્ફોર્મેશન છે તમને કામ આવી હશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી. દરેક બધા મિત્રો શું કરે, એન્જોય કરે અને મસ્ત એવું હેપી રહે. ઓકે, બાય બાય.